આજે હું આવી છું અળપોદરા ગામે, જ્યાં આવેલું છે ગૌ સેવા રક્ષક પરાક્રમી કરુણા સભર એવા શ્રી ઝાલાબાવજી મહારાજનું મંદિર. તો ચાલો સાથે મળીને મંદિરના દર્શન કરીએ અને મંદિરના ઇતિહાસ વિશે જાણીએ. આ મંદિરનો ઇતિહાસ 500 વર્ષથી વધુ જૂનો છે. કંકાવટી નગરીના રાજા વાઘાજીના 8મા રાજકુમાર વિરમદેવજી અહીં ઝાલાબાવજી તરીકે પૂજાય છે. વિક્રમ સંવત 1542માં રાજકુમાર વિરમદેવજી ઝાલા મોગલો સામે ગાયોની રક્ષા કરતા સમયે અહીં વીરગતિ પામ્યા હતા. ગૌ માતાના રક્ષણ માટે તેમને પોતાના જીવનને સમર્પિત કરી દીધું હતું. એ પછી વિવિધ લોકોને તેમને પરિચય આપ્યા અને આ સ્થળ ઉપર તેઓ પ્રગટ થયા. આજની તારીખે પણ પશુધનને કોઈ તકલીફ કે સમસ્યા આવે તો તે વિરમદેવની માનતા માત્રથી પશુધનમાં આવેલી સમસ્યા દૂર થાય છે. દર વર્ષે ભાદરવા માસના બીજા રવિવારે અહીં મેળો ભરાય છે. ઝાલા બાપુના સહાયક એવા બાબરાભૂત દાદાનું મંદિર બાજુમાં અહીં આવેલું છે. અળપોદરાના પવિત્ર સ્થાને વીરતા, શ્રદ્ધા અને બલિદાનનો શ્વાસ વસે છે, જે આજે આપણી રક્ષા કરે છે. જય શ્રી ઝાલાબાવજી મહારાજ. આવા બીજા ધાર્મિક મંદિરના વિડીયો જોવા માટે મને ફોલો કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવારજનોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી ઝાલાબાવજી મહારાજ લખવાનું ભૂલતા નહીં.